અરે અમિતને ફોન આવ્યો કે એને લોટરીનું ઇનામ લાગ્યું છે. એ ખુશીના સમાચાર સાંભળ્યા ને એને આઘાત લાગ્યો. અમિતને લોટરી લાગી? અરે કહ્યું ને મેં કે અમિતને લોટરી લાગી. આ શું બધું? હા, અરે ઇનામ આને લાગ્યું છે. તમે લોકો શેના ખુશ થાવ છો? એ પાર્થ બેટા પડકર કેમ અચાનક આવું થઈ ગયું બેટા? જરા તપાસ કર. શું થયું પાર્થ? શું થયું? હમણાં તો સારો હતો. આપણે શું થયું તને? અમિત, અરે આ તો દુકાન છે પપ્પા. શ્વાસ ચાલુ છે. શ્વાસ ચાલુ છે ને? તું પાર્થ કઈ કર બેટા. હા હું કરું છું. કઈ શું થયું છે? શું પાર્થ કેને શું થયું છે? શું થયું છે? શું એમને? પાર્થ શું લાગે છે? કામ કરો, ચારે જણા આના ખોળામાં બેસો અને તપાસ કરો. હું આની તપાસ કરું છું ને. આના સિવાય બીજો કોઈ પ્રશ્ન છે અત્યારે અહીંયા? બેટા ધીમે બોલે, જાગી જશે. બોલો છો પપ્પા, તમે શાંતિ રાખો ને. ચાલ ને હવે જલ્દી તપાસ કર. અરે શાંતિ રાખ, કરું છું ને તપાસ. શાંતિ રાખ. હવે કઈ ખબર પડી? શાંતિ રાખીશ તું. મારો પૂછવાનો મતલબ છે કે આ અચાનક આમ પૂતળું કેમ થઈ ગયા? હા, સ્ટેચ્યુ ઓફ લોટરી. આઈ મીન પેલું સ્ટેચ્યુ ઓફ લિબર્ટી હોય ને આમ એમ આ બિચારો લોટરીની લાઈનમાં સ્ટેચ્યુ થઈ ગયો લાગે છે. હા મમ્મી, એવું જ છે. અચાનક અમિતે છે ને સારા સમાચાર સાંભળ્યા, એટલે કે લોટરીનું ઇનામ લાગ્યું છે એવા સમાચાર એને ફોન પર સાંભળ્યા અને એને ખુશીનો આંચકો આવ્યો, જે આંચકો સહન ન કરી શક્યો. આને છે ને તમે લોકો આમ આનંદનો અટેક કહી શકો છો. આમાં છે ને માણસના મગજ ઉપર આમ સીધી અસર થતી હોય છે, એટલે કે માણસનું મગજ છે ને આમ કામ કરતું અટકી જાય છે. ઓહો હવે આ લોટરીના ઇનામનું શું થશે? હવે આ લોટરીના ઇનામનું શું થશે? ઓહો હવે આ લોટરીના ઇનામનું થશે શું? ઓહો આ લોટરીના ઇનામનું શું થશે? ઓ હલો, આમ આનંદનો અટેક આવ્યો એમ તમે ક્યાં ખોવાઈ ગયા બધા? નસીબ જ સારું નથી. બહુ ખરાબ વાત કહેવાય. રે આ તો મહા ખરાબ કહેવાય. આવું તો છે ને દુશ્મન સાથે પણ ન થવું જોઈએ. હા તો આટલું શોકિંગ? એક મિનિટ, તમે લોકો શું બોલી રહ્યા છો? હું તો અમિતના નસીબની વાત કરી રહ્યો છું બેટા. હા, મને પણ એનું જ લાગી આવ્યું. હા, એક તો એને બિચારાને પહેલી વાર લોટરી લાગી હતી અને એનો આનંદ બીજા કોઈને તો ઠીક પણ પોતાને પણ ન આપી શક્યા. હા દિશા, શું વાત કહી છે તે? એ વાતનો આનંદ એ બીજાને પણ ન આપી શક્યો. હા, કોઈને ન આપી શક્યો. એકાદ વ્યક્તિને પણ કહી શક્યો હોત તો સારું થાત. અરે એક મિનિટ, બધા શાંત થઈ જાઓ. હા, એવું લાગે છે બધાને અસર થઈ ગઈ છે. આટલા બધા ભાવુક થવાની જરૂર નથી કોઈ. પણ મને એમ થાય છે કે આ અમિતને લોટરી લાગી ગઈ. કેટલી ઇનામ લાગ્યું હશે? જે એને આમ આઘાત લાગી ગયો. અમિતને કેટલું ઇનામ લાગ્યું? બોલ. અરે બોલ ને પાર્થ હવે. અરે મોઢું ખોલીને શું ઉભો છે? બોલી નાખ ને એકવાર, કેટલું લાગ્યું ઇનામ? એ અમિતને એક મિનિટ, ફોન આવ્યો. કોનો ફોન આવી ગયો? ઓહ, માવજીભાઈ નો પપ્પા. હા હલો માવજીભાઈ. શું? ના મેં ફોન નથી લગાડ્યો, તમે મને ફોન લગાડ્યો છે. અચ્છા, ભૂલથી થઈ ગયો. થાય કાંઈ વાંધો નહીં. બાકી કેમ છો? મજામાં? હા આવો, કાંઈ વાંધો નહીં, આવો. ઓકે ચલો, આવજો, બાય, જય સીતારામ. હવે અરે પાર્થ બોલ, હવે નહીં કર, બોલ. પણ મને પણ નથી સમજાતું કે હું શું બોલું. અરે પણ એમને કેટલાની લોટરી લાગી? અરે હું પણ એ જ વિચારું છું કે આ અમિતને લોટરીના ઇનામમાં એવું તો શું લાગી ગયું કે આટલો મોટો આનંદનો એટેક આવી ગયો? અરે સિમ્પલ છે મમ્મી, ઇનામની રકમ મોટી હતી ને એટલે. પણ જો કે ઇનામની રકમ નાની હોત ને તો પણ અમિતને આનંદનો અટેક આવ્યો હોત. પૂછો કેમ? કેમ કે અત્યાર સુધી આ લોટરી જીત્યો જ નથી. આવું મારું માનવું છે. પણ પપ્પા હું શું કહું છું કે ફોન વાર કરવા વાળાએ જો ફોન કરીને નાની રકમ કીધો તો પણ ચાલે. મોટી રકમ કહેવાની શું જરૂર છે?
મને એવું લાગે છે કે આ લોટરી જીત્યો જ નથી. અરે શું જીત્યો નથી? તને એવું લાગે છે એના? બરાબર છે બેટા, તને એવું લાગવું સ્વાભાવિક છે કારણ કે તું એનો ડોક્ટર છે અને એ તારો પેશન્ટ છે, બરાબર? અને હવે અમિતે એક લોટરીની ટિકિટ ખરીદી અને એ ટિકિટમાં એને ઇનામ લાગ્યું અને એ ઇનામ મળ્યું એ આઘાતમાં એની આવી હાલત થઈ ગઈ. એ સમજે છો બેટા? ભાઈ હમણાં તે શું કહ્યું? કેટલાનું ઇનામ લાગ્યું? કહ્યું ને મેં કેટલાનું ઇનામ લાગ્યું એ. નથી કહ્યું. 10 લાખ. 10 લાખનું ઇનામ લાગ્યું છે. હા, સારું. પપ્પા શું કરો છો? આ પેલું ડમ શેરાટ રમવાની પ્રેક્ટિસ કરું છું. કમાલ કરો છો. અહીંયા એક આ જીવતો જાગતો માણસ મૂંગો મંતર થઈ ગયો છે, ઓછું છે? તારી નિયાવરીને આને શું થઈ ગયું? એની ઉઘાડી આંખે સપના જોશ કે પછી તને ઓલા અમિતની જેમ લોટરી લાગી ગઈ છે? એલા એ સંદીપડા, આ તમે લોકો એ માં દીકરાએ હું રમતું આદરી છે કે ઓલા અમિતની કોપી કરતા બેઠા છો કે પછી આમ વિચાર કરતા થઈ ગયા છો? મારે કઈ પરવરતા નથી, બોલ કઈ કરવું પડશે. હસી તો ફસી. આ પીછો ઓલા અમિતના કાનમાં નાખો ને તો ભાનમાં આવી જશે. એલી મૂર્ખા જેવી વાતો ન કર. મૂર્ખા તો આપણે બંને બની ગયા છીએ. અને એ હાથે કરીને ગીતા મેં તને મોરથી જ ના પાડી હતી ને કે આ લોટરીમાં રૂપિયા ન નખાય. ઓહો, અમિતભાઈને મેં લોટરી લેવા ચડાવ્યા ના હોત તો આજે હોશમાં હોત. મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ, પણ કોને કહું? પણ આ લોકો કઈ બેવકૂફીની વાત કરે છે. અને તારે ગીતા છે ને અમિતને રૂપિયા આપ્યા મોર એની પાસે લખાણ લખાવી લેવું જોતું તું. મને થયું કે 1000 રૂપિયામાં હું લખાણ લખાવું. મમ્મી અમિતના પૈસા આપ્યા હતા? ગીતા તઈએ છે ને આ દુનિયામાં તારા જેવા ભોળા માણાના મોઢા ઉપર લોકો ચૂનો ચોપડીને વયા જાય છે, સમજી? અરે 1000 રૂપિયા 10 લાખ બની ગયા છે એની તને કલ્પના છે? એટલે અમિતભાઈને લોટરી ખરીદવા માટે તમે લોકોએ પૈસા આપેલા? મેં નહીં, આ તારી માએ. હા, પણ રૂપિયા મારા હતા હો. ભલે, પણ હવે શું કરીએ આપણે? અમિતભાઈ જોડે શરત હાર્યો તો હાર્યો, એ પણ પાછા મમ્મી પપ્પાના કારણે. હવે ગીતા કોક માણા બેહોશ થઈ જાય એમાં આપણે શું કરી શકીએ? તમને લોકોને છે ને શરમ આવી જોઈએ. આમ બહારના માણસને લોટરી ખરીદવા માટે પૈસા અપાય અને એમાં ખાસ કરીને સગા દીકરાને ધંધો કરવા માટે તમારે પૈસા આપવાનો જીવ નથી ચાલતો, અને આવી રીતે બહારના માણસને લોટરી ખરીદવા માટે તમે પૈસા આપી દીધા. એટલે એ રૂપિયા મેં નથી આપ્યા, રૂપિયા તારી માએ આપ્યા છે. પણ પૈસા તો તમારા જ ને. એલા એમાં તું મને શેનો ગગલાવત? તો ગગલાવું તો પડે જ ને. માવતર કમાવતર થાય પણ છોરું કછોરું ના થાય. એટલે એ આ કહેવત છે ને આમ નથી, તું કહેવત ઊંધી બોલસ. હા, કેમ કે તમારા લોકોના કામ પણ સીધા હોતા નથી. ટકોરા, આમ પડ્યા પર પાટું ન માર. એક તો આપણા લોટરીના પૈસા ફસાણા છે, ઉપરથી તું આવા કડવા વેણ બોલે છે. કરો જી, બીજા બહારના પર ભરોસો કરો. ઘરના ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો. મને તો છે ને તમને બેઉને મારા માતા પિતા કહેતા શરમ આવે છે. એ વાંદરા, બહુ દોટાઈનો થામાવો ને તો મોટું કાબરું કરી નાખે. કેમ? મારી ભૂલે ગુનો અને તમારી ભૂલ ફૂલ? હે? અને અમે તો ખોટા મહિનામાં એપ્રિલ ફૂલ બની ગયા. એ પર બહારના માણસનો કયું નો લવારીએ ચડી ગયો છે. બહારનો માણા ને ઘરનો માણા. કાં તું ઘરનો માણા નહીં? એટલે તો મને ખરાબ લાગ્યું પપ્પા. એલા એ ખરાબ લાગી વારીના, અમને સાથ દે નહીં તો આનાથી પરિસ્થિતિ ખરાબ થઈ જાય. તમને શેનો સાથ જોઈએ છે? શું કરવું છે? જોગી, હું આમ લોટરીની વિરુદ્ધ છું, પણ શું? જો હવે મારા પૈસાથી લોટરી લાગી જાય તો એની જવાબદારી મારે સ્વીકારવી જોઈએ ને. શેની જવાબદારી? અમિત બેભાન થયો એની? ના હવે ઓલી લોટરી લાગી ગઈ એની. એટલે લોટરીની જવાબદારી કે લોટરી પરના હકની? એલા એ વાંદરા,
આ તારા બાપે બધાય કામ જવાબદારી પૂર્વક જ કર્યા છે